જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। આગામી કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર વાદળો જોવા મળી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નોંધાઈ રહી છે। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, તેની સાથે તાપમાનનો પારો કેટલો ઊંચો જઈ શકે છે, કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। તો તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક વિસ્તારની અંદર કાંટા વાદળો પણ જોવા મળી શકે છે। સાથે જ આ સિસ્ટમની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। ફક્ત હવામાનમાં પલટો રહેશે। વાદળછાયું વાતાવરણ અલગ અલગ જગ્યાએ કાંટા આછા એવા વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સાંજ દરમિયાન કસરૂપી વાદળો પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જેમાં ખાસ કરીને આજની અપડેટની અંદર વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર કાંટા વાદળો જોવા મળશે। કચ્છના તમામ વિસ્તાર, ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ, નલિયા સહિતના ભાગો, ઉત્તર ગુજરાતના 5 જિલ્લા જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ, રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, વિસનગર, વડનગર, રોડા, મોઢેરા, ચાણસ્મા તેમજ અરવલ્લીના ભાગો, મોડાસા, ડુંગરપુર, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રની અંદર મોરબી છે, કુડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, જામનગર, ગોંડલ, રાજકોટ, બોટાદ, તેની સિવાય ભાવનગર છે, અલંગ, મહુવા, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, પોરબંદર, ભાનવડ, સલાયા સુધીના વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ કાંટા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ વધુ જોવા મળશે, કાંટા વાદળો વધુ જોવા મળી શકે છે। કાલની અપડેટ કરતાં આજે અપડેટમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, કારણ કે વધારે પડતી અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, ધોળકા, વિરમગામ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ મહીસાગર, પંચમહાલ જિલ્લાના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર વાદળો જોવા મળી શકે છે। વડોદરા, ખંભાત, બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા અને ભરૂચ એટલા વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। કોઈક વિસ્તાર બાકાત રહેશે, બાકી કસરૂપી વાદળો જોવા મળશે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। અને આજની લેટેસ્ટ અપડેટ મુજબ આ આગામી 25 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના છે। 25 તારીખ સુધી હવામાનમાં ફેરફાર જોવા મળશે, ઘાટા વાદળો બંધાઈ શકે છે તેમજ કસરૂપી વાદળો પણ નોંધાઈ શકે છે। આગામી 23-24 તારીખ દરમિયાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના જિલ્લાઓ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જેવા વિસ્તારો, કચ્છના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દક્ષિણના પણ અમુક ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાઓની અંદર આગામી દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વાતાવરણમાં પલટો જોવા મળે તેવી સંભાવના આગામી દિવસ દરમિયાન પણ જોવા મળી રહી છે। અત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ગુજરાતમાં નોંધાઈ રહી છે, પરંતુ ગુજરાતમાં હાલ તો કોઈ ઉનાળા દરમિયાન અત્યારે માવઠું થાય 30 માર્ચ સુધી તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। 24-25 તારીખ દરમિયાન પણ વાદળોનો સમૂહ ગુજરાતની અંદર જોવા મળે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ દેખાઈ રહી છે। કોઈ ખેડૂત ભાઈને ગભરાવાની જરૂર નથી। કોઈ માવઠાના સમાચાર હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યા નથી। આ માર્ચ મહિનાના એન્ડમાં વાદળછાયું વાતાવરણ તેમજ કસરૂપી વાદળો હોળી ધૂળેટી સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની મિત્રો આપણે જણાવ્યું તે મુજબ કે તાપમાન નોર્મલ કેટેગરીથી થોડું ઊંચું જોવા મળશે। દરરોજ 1-2 ડિગ્રી વધારો થતો જોવા મળી શકે છે। ગઈકાલના રોજમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધી મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન નોંધાઈ ચૂક્યું હતું। આજે પણ તાપમાનમાં વધારો થઈને 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર આજે તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ આસપાસ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ગઈકાલના રોજમાં ખાસ કરીને ગરમીમાં વધારો નોંધપાત્ર જોવા મળી રહ્યું છે। બફારા જેવું પ્રમાણ પણ બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે। રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે। આગામી દિવસ દરમિયાન
બપોરનું તાપમાન તો અવશ્ય નોંધપાત્ર રીતે વધી શકે છે. સાથે જ રાત્રિ દરમિયાન પણ બફારો અને ઉકળાટનું પ્રમાણ જોવા મળે. માર્ચ મહિના એન્ડમાં તેવી સંભાવના રહેલી છે અને ખાસ કરીને 25 તારીખ બાદ પણ રેગ્યુલર દરરોજનું તાપમાન 40 ડિગ્રીના આજુબાજુ પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે. તો અત્યારે જે નોર્મલ તાપમાન ખાસ કરીને 35 ડિગ્રી આજુબાજુ જોવા મળ્યું હતું તે આગામી એન્ડ મહિના દરમિયાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે. ત્યારબાદ એપ્રિલ મહિનામાં 40 ડિગ્રીથી નીચું તાપમાન આવવાની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેમજ હીટવેવના રાઉન્ડ પણ બેક ટુ બેક જોવા મળશે, એટલે તાપમાન 40 ડિગ્રી આજુબાજુ ચોક્કસપણે જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અને અત્યારે ખાસ કરીને પવનની ઝડપ આપણે ગઈકાલે જણાવી તે મુજબ જ જોવા મળશે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના નોર્મલ સ્પીડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ થોડી વધુ જોવા મળી શકે છે દરિયાકાંઠા જેવા વિસ્તારોની અંદર. બાકી 27-28 તારીખ દરમિયાન મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની તાપમાન 41 ડિગ્રી પણ પહોંચે તેમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.